11 નંબર છે 1000 વર્ષ પહેલાં અલ્બેરુની અઝબેકિસ્તાનથી આવેલા એક યાત્રીએ ભારત વિશે પોતાનો વૃત્તાંત લખ્યો હતો. તો 1000 વર્ષ પહેલાં જે અલ્બેરુની હતા એ ભારતની યાત્રાએ આવેલા હતા. એમને ભારત વિશે વૃત્તાંત લખ્યો હતો. તો નીચેનામાંથી કયા વૃત્તાંત અલ્બેરુનીના પુસ્તકમાં લિપિબદ્ધ છે? તો અહીં જે ABCD ઓપ્શન આપેલા છે તેમાંથી કયા એવા વૃત્તાંતો સાચા છે કે જે એમના જે પુસ્તક છે એમાં લિપિબદ્ધ છે? તો એ છે ભારતના લોકો તળાવ બનાવવામાં ઘણા કુશળ હતા. બી છે માલ સામાન ખેંચવા માટે ઘોડાનો ઉપયોગ થાય છે. સી છે વાવમાં ચડવાની અને ઉતરવાની સીડીઓ અલગ હોય છે. વાવ છે તો તેમાં શું? તો ચડવાની અને ઉતરવાની સીડીઓ છે તો એ શું અલગ હોય છે. ડી છે તળાવ જળ સંગ્રહ બંધારણ પાણીના સંગ્રહ કરવા માટે બનાવવામાં આવે છે. તો સાચા શું છે? તો એ અને સી. આ એ અને આ સી છે એ સાચા છે. એ અને સી. 12 નંબર છે કથન એ અને કારણ આરને ધ્યાનથી વાંચો. કથન એ છે અને કારણ આર છે તો એને ધ્યાનથી વાંચવાનું છે. તો કથન એ શું કહે છે કે પ્રાણીઓને પાલતુ બનાવવાની પ્રક્રિયા દુનિયાના ઘણા ભાગોમાં ધીરે ધીરે ચાલતી હતી. પ્રાણીઓ છે તો એમને કેવા પાલતુ બનાવવાની જે પ્રક્રિયા છે તો દુનિયામાં ઘણા ભાગો હતા તો એમાં ધીરે ધીરે ચાલતી રહી. અને કારણ બી છે સૌથી પહેલાં પાલતુ બનાવવામાં આવેલા જાનવરોમાં ઘેટાં તથા બકરા આવે છે. હવે આ જે બે છે તો એના વિશે જોઈએ તો એ છે કે એ સાચું પણ આર ખોટું છે. અહીં એ વિકલ્પ છે શું કહે છે? એ સાચું છે પણ આર ખોટું છે. બી છે તો એ ખોટું છે અને આર સાચું છે. બી શું કહેવું છે બીનું? તો એ છે એ ખોટું છે જ્યારે કારણ બી છે એ સાચું છે. સી છે એ અને આર બંને સાચા છે તથા આર એ એની વ્યાખ્યા છે. સીનું કથન કેવું છે? તો એ અને આર એ અને આ જે આર છે તે બંને સાચા છે તથા આર જે આર છે એ એની વ્યાખ્યા કરે છે. અને ડી છે એ અને આર બંને સાચા છે પણ આર એ એની વ્યાખ્યા નથી કરતું. તો આ ABCD જે છે એમાંથી શું આવશે જવાબ? તો સી આવશે કે એ અને આર બંને સાચા છે. એ અને આર કેવા છે? બંને સાચા છે તથા જે આર છે એ એની વ્યાખ્યા કરે છે. 13 નંબર છે ભારતીય સંઘમાં છેલ્લા 25 વર્ષોમાં નીચેનામાંથી કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા? છેલ્લા 25 વર્ષોમાં ભારતીય સંઘમાં છેલ્લા 25 વર્ષોમાં તો નીચે જે ઓપ્શન આપેલા છે એમાંથી કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ બનાવવામાં આવ્યા હતા? એ છે ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, ઝારખંડ. બી છે જમ્મુ અને કાશ્મીર, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ. સી છે પોંડુચેરી, ગોવા અને સિક્કિમ. અને ડી છે તેલંગાણા, છત્તીસગઢ અને લદ્દાખ. તો શું કહ્યું છે? 25 વર્ષોમાં નીચેનામાંથી કયા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા? તો ડી આવશે તેલંગાણા, છત્તીસગઢ અને લદ્દાખ. તેલંગાણા, છત્તીસગઢ અને લદ્દાખ આવશે. 14 નંબર છે તમે જાણીતી ઓલિમ્પિક ખેલાડી કર્ણમ મલ્લેશ્વરીનું નામ સાંભળ્યું હશે. જાણીતી જે ઓલિમ્પિક ખેલાડી છે કર્ણમ મલ્લેશ્વરી એમનું નામ સાંભળ્યું હશે. આંતરરાષ્ટ્રીય મુકાબલાઓમાં તેઓ કઈ રમત રમે છે? તો એ છે વેઇટ લિફ્ટર. બી છે ચેસ એટલે કે શતરંજ. સી છે કુસ્તી અને ડી છે ક્રિકેટ. તો જવાબ શું આવશે? એ વેઇટ લિફ્ટર. શાના સાથે સંકળાયેલ છે? તો વેઇટ લિફ્ટર સાથે છે, વેઇટ લિફ્ટિંગ સાથે સંકળાયેલ છે. મિત્રો ચેનલ પર નવા હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેશો. 15 નંબર જોઈશું ઘરની નીચેનામાંથી વિશેષતાઓ પર વિચાર કરો. અહીં ઘરની વિશેષતાઓ આપેલી છે તો એના વિશે વિચાર કરવાનો છે. તો અહીં લેહ અને લદ્દાખ કોના? તો લેહ અને લદ્દાખના ઘરોમાં જોવા મળતી જે વિશેષતાઓ છે તો એને આપેલી છે જેમાં ABCD ઓપ્શન આપેલા છે. તો સાચા કયા છે જાણવાના છે. તો એ છે લાકડાનું તળિયું અને લાકડાની સમતલ છત. તો એ શું કહે છે? તળિયું કેવું? તો લાકડાનું અને છત પણ કેવી? તો લાકડાની સમતલ છત. બી છે નીચેના માળે કોઈ બારી નહીં.
જે નીચેનો માળ છે તો એની કોઈ બારી નહીં. આ માળ પ્રાણીઓ અને માલ સામાન મૂકવા માટે. આ જે માળ છે નીચેનો તો એ શાના માટે છે? પ્રાણીઓ અને માલ સામાન મૂકવા માટે. સી છે ઢાળવાળી છત તેમજ જમીનથી ઉપર ઉપસેલ. છત કેવી? તો ઢાળવાળી તેમજ જમીનથી ઉપર ઉપસેલ પથ્થરોના થાંભલા પર બનેલ ઘર. ડી છે પથ્થર, ગારો અને ચૂનાથી બનેલી જાડી દિવાલો. તો લેહ અને લદ્દાખના ઘરોમાં જોવા મળતી વિશેષતા કઈ હશે? તો એ, બી અને ડી. એ, બી અને ડી આવશે. 16 નંબર છે કળશ પર્ણ વિશે નીચે આપેલા કથનો પર વિચાર કરો. કળશ પર્ણ છે તો એના વિશેના વિચારો અહીં શું નીચેનામાંથી કયા ઓપ્શન છે સાચા છે એ જણાવવાનું છે. એ છે આ છોડના પાંદડાની આકૃતિ ઘડા જેવી હોય છે અને મોં પર પાંદડાનું ઢાંકણ હોય છે. તો આ જે છોડ છે તો એના પાંદડાની આકૃતિ જે છે એ ઘડા જેવી હોય છે અને મોં પર પાંદડાનું શું? તો ઢાંકણ હોય છે. બી છે આ છોડમાંથી એક વિશેષ ગંધ નીકળતી હોય છે જે કીટકોને આકર્ષે છે. આ જે છોડ છે કળશ પર્ણ તો એમાંથી એક વિશેષ ગંધ નીકળે છે અને જે કીટકોને આકર્ષે છે. સી છે આ લદ્દાખ અને રશિયાના રણ વિસ્તારોમાં જોવા મળતો સામાન્ય છોડ છે. તો આ જે છે લદ્દાખમાં અને રશિયામાં જોવા મળતો સામાન્ય છોડ છે. અને ડી છે આ છોડ નાના કીડા મંકોડાઓને, દેડકા અને ઉંદરોને ફસાવીને ખાઈ જાય છે. જેવા જ આ જીવો મોં સુધી પહોંચે છે, જેવા જ આ જે જીવો છે એ તેના મોં સુધી પહોંચે છે અને તેમાં ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતા નથી. તો અહીં આપણે એ, બી, સી, ડી આપેલા છે. તેમાંથી કયા કથનો સાચા છે? તો એમાંથી એ, બી અને ડી. આ એ, બી અને ડી જે કથનો છે એ સાચા છે. 17 નંબર જોઈશું. કાશ્મીરના શ્રીનગરના ઘરોની બાબતમાં નીચેનામાંથી કયું કથન સાચું નથી? કાશ્મીરના જે ઘરો છે તો એના બાબતમાં અહીં ABCD જે કથનો આપેલા છે એમાંથી કયું કથન છે એ સાચું નથી? કયા ઓપ્શન છે એ સાચા નથી? તો એ છે દાલ સરોવર પર હાઉસબોટ શ્રીનગરનું એક આકર્ષણ છે. દાલ સરોવર પર જે હાઉસબોટ છે તો એ શ્રીનગરનું શું એક આકર્ષણ છે. બી છે શ્રીનગરમાં ઘણા પરિવારો ડોંગામાં રહે છે. શ્રીનગરમાં જે ઘણા પરિવારો છે એ ડોંગામાં રહે છે જે પર્વતીય પ્રદેશોમાં બનેલા છે. જે કેવા? તો પર્વતીય પ્રદેશોમાં બનેલા છે. સી છે જૂના મકાનો પથ્થર, ઈંટ અને લાકડાના બનેલા હોય છે. જૂના જે મકાનો છે પથ્થર, ઈંટ અને લાકડાના બનેલા હોય છે. ડી છે કેટલાક જૂના ઘરોમાં વિશેષ પ્રકારની બારીઓ હોય છે. જૂના ઘરો છે તેમાં શું વિશેષ પ્રકારની બારીઓ હોય છે જે બહારની તરફ નીકળેલી હોય છે, જેને ડબ કહે છે. જેને શું કહે છે? ડબ કહે છે. તો અહીં ABCD માંથી કયું જે ઓપ્શન છે એ સાચું નથી? કથન છે એ સાચું નથી. તો બી આવશે. શું આવશે? આ જે બી છે એ સાચું નથી. 18 નંબર છે શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રાણીઓનું એક ચિત્ર બનાવવા કહ્યું. શિક્ષકે છે તો વિદ્યાર્થીઓને એક પ્રાણીનું ચિત્ર બનાવવા કહ્યું. પૂનમે એક પ્રાણીનું ચિત્ર બનાવ્યું. પૂનમ છે તો તેને એક પ્રાણીનું ચિત્ર બનાવ્યું જેમાં વિવિધ પ્રાણીઓના અંગોને પ્રદર્શિત કરેલા છે. પૂનમે છે એક ચિત્ર બનાવ્યું છે. એ ચિત્રમાં વિવિધ પ્રાણીઓના અંગો છે તો એને પ્રદર્શિત કરેલા છે, દોરેલા છે. શિક્ષકે શું કરવું જોઈએ? તો એ છે પૂનમને અયોગ્ય ચિત્ર બનાવવા બદલ ઠપકો આપવો. એટલે કે શિક્ષકે જે પૂનમ છે તો એને અયોગ્ય ચિત્ર બનાવવા બદલ શું ઠપકો આપવો જોઈએ. બી છે પૂનમને પૂછવું કે તેને વિવિધ પ્રાણીઓના અંગ કેમ બનાવે છે. સી છે પૂનમને જણાવો કે આવું કોઈ પ્રાણી હોતું નથી. અને ડી છે પૂનમને એ પ્રાણીનું નામ પૂછવું કે જે તેને બનાવ્યું છે. તો શિક્ષકે શું કરવું જોઈએ? તો જવાબ થશે બી અને ડી. બી એટલે કે પૂનમને પૂછવું કે તેણે વિવિધ પ્રાણીઓના અંગ કેમ બનાવ્યા છે. અને ડી કે પૂનમને એ પ્રાણીનું નામ પૂછવું કે જે તેણે બનાવ્યું છે. તો આ શિક્ષકે કરવું જોઈએ. 19 નંબર છે મધમાખીના છતની એટલે કે મધપૂડાની બાબતમાં નીચેના કથનો તપાસો. ABCD જે કથનો છે તો એ તપાસવાના છે. કયા સાચા છે? એ છે દરેક મધપૂડામાં એક રાણી મધમાખી હોય છે જે ઈંડા આપે છે. જે દરેક
મધપૂડામાં એક શું તો રાણી મધમાખી હોય છે જે ઈંડા આપે છે. બી છે મધપૂડામાં કેટલીક નર માખીઓ પણ હોય છે જે મધપૂડાનું નિર્માણ કરે છે. નર માખીઓ છે એ મધપૂડાનું નિર્માણ કરે છે. સી છે મધપૂડામાં નર માખીઓ કરતાં માદા માખીની સંખ્યા વધુ હોય છે. આ માદા માખીઓ શ્રમિક માખીઓ હોય છે. આ જે માદા માખીઓ હોય છે એ શ્રમિક માખીઓ હોય છે જે દિવસભર કામ કરે છે અને બચ્ચાઓની દેખભાળ કરે છે. તો મધપૂડામાં નર માખીઓ કરતાં માદા જે માખીઓ છે તો એની સંખ્યા કેવી વધુ હોય છે અને આ માદા માખીઓ શ્રમિક માખીઓ હોય છે જે દિવસભર કામ કરે છે અને એ સિવાય બચ્ચાઓની દેખભાળ પણ કરે છે. ડી છે શ્રમિક માખીઓ ફૂલોની ચારે બાજુ મધ માટે રસની શોધમાં ઉડે છે. જે શ્રમિક માખીઓ છે તો ફૂલોની ચારે બાજુ મધ માટે રસની શોધમાં ઉડે છે. રસવાળા ફૂલોને શોધવા પર વિશેષ પ્રકારનું નૃત્ય કરે છે જેના દ્વારા અન્ય માખીઓ પણ રસ એકત્ર કરવા માટે તેમના સાથે જોડાઈ જાય છે. તો આ કથનોમાંથી કયા સાચા છે તો એ, સી અને ડી. એ, સી અને જે ડી કથન છે એ સાચા છે. 20 નંબર છે નીચેનામાંથી કથન એ અને બી ધ્યાનથી વાંચો. એ છે NCF 2005 જાણકારીને કંઠસ્થ દ્વારા માહિતી યાદ કરાવવાની પદ્ધતિને અવગણે છે. એટલે કે વિદ્યાર્થીઓને માત્ર રટાવીને એટલે કે કંઠસ્થ નહીં પરંતુ સમજીને શીખવવું. બી છે NCF 2005 દરેક વિષયને કડક સીમાઓમાં બાંધી રાખવાના પ્રયાસોને અવગણે છે. તો NCF 2005 અનુસાર દરેક વિષયને કડક સીમાઓમાં શું બાંધી રાખવાના પ્રયાસોને અવગણે છે. એટલે કે વિષયોને અલગ અલગ કડક સીમામાં રાખવા બદલે એકબીજા સાથે જોડીને ભણાવવું. તો આ બે કથનો વિશે સાચું તો જવાબ થશે એ અને બી બંને સાચા છે. એ અને બી શું તો બંને કથનો સાચા છે.